ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આ સૂર્યનારાયણ છે તે લાલ ચોળ થયા છે। જે પ્રતાપે અત્યારે વાત કરીએ તો દરેક જિલ્લાઓમાં ગરમીનો પારો છે તે ઉચકાયો છે અને ક્યાંક ને ક્યાંક ગરમીના પારો ઉચકાવાથી પણ જે લોકો છે તેમાં પણ અસહ્ય ગરમી અને બફારો સહન કરવાની હવે સહન શક્તિ તૂટી છે। એવામાં જ્યારે રાજકોટ મહાનગરપાલિકાએ અત્યારે એક સારું કાર્ય કર્યું છે, ભલે મોડું કર્યું પણ સારું કાર્ય કર્યું છે। હું મારા સાથી સહયોગી યુવરાજ ચૌહાણને કહીશ કે આપણને આ નેટના દ્રશ્ય બતાવે। તમે ફૂલછાપ ડિજિટલની સ્ક્રીન ઉપર અત્યારે આ દ્રશ્ય જોઈ રહ્યા છો। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યારે જે પ્રકારની અત્યારે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે ત્રિકોણબાગ પાસેની, કે જ્યાં લીલા કલરની નેટ પાથરી છે, જેથી કરી જ્યારે સિગ્નલ સ્ટોપ થાય અને જે રાહદારીઓ અહીંયા ઉભા રહે, વાહન ચાલકો જે ઉભા રહે, તેમને આ તડકામાંથી રાહત મળી શકે। પરંતુ 1 મહિનો ગયો બાદમાં તંત્ર જાગ્યું, આ નેટ બાંધી, તમારું શું કહેવાનું? તડકા હવે લાગ્યા કે પેલા નહોતા તડકા ના પેલા કરવું જોઈએ ને, મોટું કર્યું થોડું મોટું કર્યું ને ભાઈ? મોટું કર્યું સારું કર્યું પણ હવે અગાઉ કરી નાખે તો સારું, પેલા જ્યારે થાય ત્યારે। તડકા ચાલુ થાય તરત કરી નાખે તો વધારે સારું પડે। જી બિલકુલ। હવે અત્યારે જે આપણે અહીંયા વાહન ચાલકો ઉભા રહ્યા છે એમની સાથે પણ વાત કરી કે તંત્રએ કર્યું પરંતુ મોડું કર્યું। ત્યારે રાજકોટની અંદર અત્યારે આવા જ્યાં વધુ કહેવાય કે જ્યાં વાહન ચાલકો ઉભા રહેતા હોય, જ્યાં ટ્રાફિક સિગ્નલો હોય, ત્યાં ગરમીથી રાહત આપવા માટે અત્યારે આ પ્રકારની વ્યવસ્થાઓ ધીરે ધીરે વધારે શરૂ કરી દેવામાં આવશે। હાલ અત્યારે ત્રિકોણબાગ ખાતે જે ફુવારા છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે, જ્યાંથી પાણીનો છંટકાવ થાય અને જે લોકો અહીંયા ટ્રાફિક સિગ્નલ જ્યારે સ્ટોપ થતું હોય ત્યારે વાહન ચાલકો ઉભા રહે અને તેમને એનાથી રાહત મળે ગરમીમાં, તડકામાં। કેમ કે અત્યારે જે 43 ડિગ્રીએ પારો ઉચકાઈ રહ્યો છે, રાજકોટ શહેર છે અત્યારે ક્યાંક ને ક્યાંક એ રાજ્યની અંદર સૌથી હોટ શહેર બનતું જાય છે। હું આપને દ્રશ્ય બતાવીશ કે આ અમારા રાજકોટ વાળા છે, આ રાજકોટ વાસીઓ છે કે જેઓ છેલ્લા મહિનાથી ઉપરથી આ અસહ્ય ગરમીમાં બફાતા હતા, ત્યારે હવે તંત્ર જાગ્યું છે, તંત્રએ આ કામ કર્યું છે, અત્યારે નેટ બાંધી છે। શું કેવું છે, આ નેટ પેલા બાંધવાની જરૂર હતી? બહુ પેલા બાંધવાની જરૂર હતી, ઉનાળો ચાલુ થાય ને પેલા જાયગા બહુ લેટ જાયગા લોકો બાંધવામાં, પણ વેલા બાંધ્યો તો સારું હોત રાહદારી। અત્યારે માત્ર એક જગ્યાએ, તમારું શું કહેવાનું છે કે હવે ક્યાં ક્યાં થવું? સારી દિશામાં થઈ જવી જોઈએ, જ્યાં ટ્રાફિક સિગ્નલ છે મોટા પાયે ત્યાં બાંધવું જોઈએ આવા સમય તો। ગરમી કેવી છે ભાઈ? ગરમી ભૂકા કાઢ નાખે ભાઈ, ઘરની બહાર નીકળાય એવું નથી। આપને લાગે છે કે હવે કદાચ મહાનગરપાલિકાના અધિકારીઓ એમની એસી ચેમ્બર માંથી બહાર નીકળ્યા તડકો લાગ્યો હશે ને પછી આ વ્યવસ્થા? ના ખરેખર ભાઈ લોકો બહાર નીકળવું જોઈએ, ઉભું રહેવું જોઈએ, તડકામાં ખબર પડે પબ્લિક ને કેવી તકલીફ થાય છે। જી બિલકુલ। જે પ્રકારે અત્યારે આ રાજકોટના આપણા રાજકોટ વાસીઓએ જણાવી રહ્યા છે કે જે અત્યારે ગરમીની જે સ્થિતિ છે, જેમાં એમનો જે કહેવાય ને અસહ્ય સહન કરવી પડી ગરમી, અને જેમાં તેઓના હાલ બેહાલ થયા છે, ત્યારે જ્યારે રાજકોટ મહાનગરપાલિકાએ આ સુભાષ્યથી કાર્ય કર્યું પરંતુ મહિનોથી લેટ કર્યું અથવા તો ઉનાળાના પ્રારંભે કરવાની જરૂર હતી, એવું રાજકોટ વાસીઓ, રાજકોટના જે અંદર અત્યારે વાહન ચાલકો છે તેઓ કહી રહ્યા છે। સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।